ફ્રેન્ડ્સ, જેમ મેં આજે હું બનાવવાની છું ગાર્લિક બ્રેડ. તો એની માટે મેં ઈસ્ટ 1 ચમચી આવી રીતે પાણીમાં કોસીરિયા પાણીમાં પલાળી રાખી હતી. 10 મિનિટ થઈ ગયા. અંદર સુગર પણ એડ કરી હતી. એમાં 1 ચમચી સુગર એડ કરી હતી. હવે આપણે લોટ ચારી લઈશું. જો ફ્રેન્ડ્સ, આ વાડકીના માપથી હું 3 વાડકી લોટ લઈશ. આ 1 વાડકી છે, એવી 3 વાડકી લઈ લઈશ. હવે આપણે એને ચારી લેવાનો. હવે એમાં થોડુંક મીઠું એડ કરીશ. આવી રીતે એક પરે અને ઉપર થોડુંક તેલ એડ કરીશ. હવે આ પ્રોપર મિક્સ કરી લેવાનું બધું. આ મિશ્રણ છે એને આપણે અંદર એડ કરી દઈશું. હવે આ હલકું ગરમ પાણી છે, એનાથી આપણે લોટ બાંધી લઈશું. આ લોટ બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં, એવો મીડિયમ લોટ બાંધવાનો આપણે. જો ફ્રેન્ડ્સ, મેં આને 2 થી 3 મિનિટ બરાબર ફેટી લીધો છે. હવે એને આપણે લોટથી ગ્રીસ કરી અને રવા દઈશું થોડી વાર. હવે ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે લોટથી આપણો લોટ રેડી થઈ ગયો છે. હવે તેલથી એને ગ્રીસ કરી લીધો છે મેં, અને હવે એને આપણે ઢાંકીને રવા દઈશું. તો ફ્રેન્ડ્સ, બધું મટીરિયલ લઈ લીધું છે. તો તમે જોઈ શકો છો, એ બાફેલી મકાઈ છે, કેપ્સિકમ છે, પનીર છે, આ પિઝા મિક્સ છે, ગાર્લિક સિઝનિંગ છે, ચીલી ફ્લેક્સ છે અને ઓરેગાનો છે, અને પેલું ચીઝ છે. તો ફ્રેન્ડ્સ, આ ગાર્લિક બ્રેડ પર ચોપડવા ગાર્લિક બનાવ્યું છે. તો એમાં મેં લીલું લસણ એડ કર્યું છે, મીઠું છે, બટર છે, પછી ચીઝી ગાર્લિક બ્રેડ મિક્સ આવે છે તે છે. બસ આટલું મિક્સ કર્યું છે અને બટર સહેજ પીગળાવી દીધું છે. તો ફ્રેન્ડ્સ, 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આપણો લોટ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો, લોટ આપણો ખીલી ગયો છે. હવે આમાંથી આપણે ગાર્લિક બ્રેડ બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, મેં આવી રીતે કઢાઈ લઈ લીધી છે. એમાં આવું સ્ટેન્ડ મૂક્યું છે અને એની ઉપર આ જાળી મૂકી છે. આની ઉપર હું ગાર્લિક બ્રેડ મૂકીશ. આને હજી તેલથી ગ્રીસ કરી દઈશ, પછી મૂકીશ. પણ એકવાર એને તપવાનું ચાલુ કરી દઉં છું અને પછી ગાર્લિક બ્રેડનું પ્રોસીજર ચાલુ કરીશ. તો ફ્રેન્ડ્સ, આ લુવો લઈ લીધો છે મેં. ઉપર થોડોક લોટ એડ કર્યો છે. તમારે જે સાઈઝના બનાવવા હોય એટલા મોટા રોટલા બનવાના. તો ફ્રેન્ડ્સ, આવી રીતનો આપણે રોટલો બની લેવાનો. તમે જોઈ આટલો પતલો રાખવાનો. તો હવે એની ઉપર આપણે આ બટરવાળું મિશ્રણ ચોપડી દઈશું. આ મિશ્રણ આખા જ ભાગમાં ચોપડવાનું તમારે. કિનારી પર બહુ નહીં જવા દેવાનું. આવી રીતે એની ઉપર હલકું મીઠું એડ કરી દેવાનું. ચપટી જેટલું જ એડ કરવાનું. હવે આપણે ઉપર આવી રીતે ચીઝ એડ કરી દેવાનું. થોડાક કેપ્સિકમ એડ કરી દેવાના. કેપ્સિકમ, પનીર, આ બધું કેવું તમારા ટેસ્ટ મુજબ વધઘટ કરવાનું. તમને વધારે ગમે તો વધારે. આ મકાઈ બાફેલી છે એ પણ આવી રીતે એડ કરી દેવાની. પછી લીધા હતા એ આપણે સ્પ્રિંકલ કરી દઈશું. એ પણ તમારા ટેસ્ટ મુજબ વધઘટ કરવાની. અને
ઉપરથી ફરી ચીઝ એડ કરી દેવાનું. ચીઝ પણ ફ્રેન્ડ્સ તમને વધારે પસંદ હોય તો વધારે એડ કરજો, ઓછું પસંદ હોય તો ઓછું પસંદ કરજો. હવે આવી રીતે આપણે બધી કોર્નરને એકસાથે જોઈન્ટ કરી દેવાની. પછી ફ્રેન્ડ્સ આ ખુલી ના જાય એની માટે આવી રીતે આપણે એને જોઈન્ટ કરી દેવાનું. એની ઉપર ફરી આપણે આ બટર ચોપડી દઈશું. આના ઉપરથી થોડુંક ગાર્નિશિંગ માટે ચીલી ફ્લેક્સ એડ કરી દેવાનું અને આ ઓરેગાનો. તો ફ્રેન્ડ્સ આને મેં ઘીથી કવર કરી લઉં છું અને આપણા ગાર્લિક બ્રેડને અંદર આવી રીતે મૂકી દઈશું અને હવે ઢાંકી દેવાનું એને. અને આપણે 15 મિનિટ સુધી આવી રીતે થવા દેવાનું. 15 મિનિટ પછી હું તમને બતાવીશ. તો ફ્રેન્ડ્સ 15 થી 20 મિનિટ થઈ ગયું છે અને આપણા ગાર્લિક બ્રેડ પણ તમે ઉપરથી જોઈ શકો છો સરસ એવા શેકાઈ ગયા છે. તો હવે હું એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ગાર્લિક બ્રેડ મસ્ત અંદરથી પણ સરસ શેકાઈ ગઈ છે અને સરસ થઈ છે. તો તમને મારી અને દેખો ઉપરથી પણ સરસ ક્રિસ્પી થઈ છે. તો તમને મારી રેસીપી કેવી લાગી એ જરૂરથી કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.